વેલકમ બેક. તો લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં 7મી મેના દિવસે મતદાન અને મતદારોને ગરમીથી રાહત અપાવવા માટે ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. અમદાવાદના 1995 બૂથ પર ગરમીથી બચવા મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ મતદાર કેન્દ્રો પર ઠંડા પાણીની પણ વ્યવસ્થાની તૈયારીઓ થઈ ગઈ છે. તો મતદાન પહેલા શાહીબાગ સહિતના વિસ્તારોમાં મંડપ બાંધવામાં આવ્યા છે. અમદાવાદના 1995 બૂથ પર દિવ્યાંગો માટે 2500 વ્હીલચેરની પણ વ્યવસ્થા કરાશે. લોકસભા ચૂંટણીના મતદાનને લઈને એક દિવસ જેટલો સમય બાકી રહ્યો છે. તેની પહેલા ચૂંટણી વિભાગ દ્વારા તંત્ર દ્વારા મતદાન મથક ઉપર તૈયારીઓ કરી દેવામાં આવી છે. જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે, શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન સ્કૂલ જે છે કે જ્યાં મતદાન મથક આવેલું છે ત્યાં આ મંડપ ઉભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે પ્રકારે ગરમી વચ્ચે આ મતદાન હોય છે, પરંતુ આ વખતે ચૂંટણી સમય દરમિયાન હવામાન વિભાગ દ્વારા વધુ ગરમી સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે, જેને જોતા મતદાન મથક ઉપર આવનારા મતદારોને ગરમીમાં રાહત મળે તે માટેનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવે છે. જ્યાં આ પ્રકારે લગભગ અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ બેઠક ઉપર 2000 જેટલા બૂથો ઉપર આ પ્રકારે મંડપો ઉભા કરવાનું નક્કી કરવામાં આવશે. સાથે 750 જેટલા બૂથો ઉપર પાણીના કુલરો જે છે તે મૂકવામાં આવશે, જેથી કરીને લોકોને ગરમી વચ્ચે રાહત મળે. એટલે કે જો 40 ડિગ્રી હોય તો 38 ડિગ્રી જેટલું તાપમાન કરી શકાય, 2 થી 3 ડિગ્રીનો ઘટાડો તે પ્રકારની વ્યવસ્થા છે. સાથે જ 2500 જેટલી વ્હીલચેરો પણ રાખવામાં આવી છે. અને આ પ્રકારે આ જોઈ શકાય છે મતદાન મથક, મતદાન બૂથ આ અમદાવાદ પશ્ચિમનું અસારવા જે વિભાગનું આ બૂથ જે છે કે જ્યાંના દ્રશ્યો છે કે જ્યાં તૈયાર કરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરા પણ અહીંયા રાખવામાં આવ્યા છે. સીધી રીતે આ કેમેરાથી ઓબ્ઝર્વર જે છે તે કલેક્ટર ખાતે જે કંટ્રોલ રૂમ જે છે ત્યાંથી નિરીક્ષણ કરશે, નજર રાખશે, જેથી કરીને એક પારદર્શિતા જળવાય, સાથે ગેરરીતિ થતી હોય તો તેને પણ અટકાવી શકે. એટલે કે આ પ્રકારની વ્યવસ્થા અમદાવાદની આ બંને બેઠકો ઉપર કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવતીકાલે જે સ્ટ્રોંગ રૂમ વિધાનસભામાં આવેલ છે ત્યાંથી ઈવીએમ, વીવીપેટ સહિતના મશીનો જે છે તે આ મતદાન મથકો ઉપર લાવવામાં આવશે અને પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે. એટલે કે આ પ્રકારની તૈયારીઓ ચૂંટણી વિભાગ દ્વારા સાથે સ્કૂલો દ્વારા સંકલન કરીને કરવામાં આવી છે, જેથી કરીને બૂથ ઉપર આવનારા મતદારોને હાલાકી ન પડે અને લોકશાહીના પર્વમાં તેઓ ખુલ્લા મનથી મતદાન કરીને તેનો ભાગ બની શકે. કેમેરામેન દર્શક ઠાકોર સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.